हेलो गाइस, नमस्ते। केम छो? लेडीज एंड जेंट्स ब्यूटी केરમાં તમારું સ્વાગત છે। જે બ્યુટી પાર્લરનો ક્લાસ કરે છે છોકરીઓ એમના માટે આ વિડિયો છે। જે તમે કસ્ટમરને ફેસ વેક્સ કરવા માટે જાઓ છો તો તમે કેવી રીતે ફેસ વેક્સ કરો છો હું તમને બતાવું છું। સૌથી પહેલા આપણે આ કોટનની અંદર એક પાવડર લેવાનો છે, જે રેગ્યુલર પાવડર આપણે યુઝ કરીએ છીએ લેવાનો છે। એના પછી હેરના જે ડાયરેક્શન છે, હેર જે જગ્યાએ જાય છે એ જગ્યાએ આપણે ટેલ્કોમ પાવડર લગાવવાનો છે। પાવડર લગાવ્યા પછી વેક્સનું એટલું ध्यान રાખવાનું છે તમારે કે જે ગરમ વેક્સ આપણે નથી લગાવવાનું, થોડું ઠંડુ મીડિયમ રાખવાનું છે। એના પછી આ વેક્સ લગાવવાનું છે તમારે। આ એલોવેરા વેક્સ છે, આ એકદમ મીડિયમ છે, વધારે ગરમ પણ નથી લગાવવાનું, સ્કિન સેન્સિટિવ હોય છે, બરાબર? તો આવી રીતના લગાવવાનું હોય છે। આજે મેં લગાવ્યું છે, બરાબર છે। લગાવ્યા પછી આપણે તમારે જે પણ કંઈ પટ્ટો તમે યુઝ કરો છો આખો પટ્ટો નથી લેવાનો, એને અડધો કટ કરવાનો છે તાકે તમને વેક્સ કરવામાં ઇઝીલી મદદ આવે છે। એટલા માટે હું તમને બતાવું છું। વેક્સ પટ્ટો જોવાનો છે, જે ઊંધો હોય છે એ પટ્ટો આપણે લગાવવાનો છે। અને આ વાળી સ્કિન થોડી તમારે આટલી ટાઈટ કરવાની છે, ખેંચવાની છે, એના પછી જ આ પટ્ટો લગાવવાનો છે। અને પછી તમારે પટ્ટો ધીરેથી નોર્મલ સ્કિનમાંથી ખેંચવાનો છે। ઇઝીલી જે પણ કંઈ જેટલા હેર હોય છે એ આવી જાય છે, કસ્ટમરને તકલીફ પણ નથી પડતી અને સારી રીતે મસ્ત ક્લીન પણ થઈ જાય છે। અને એટલું ધ્યાન રાખવાનું છે કે આઈબ્રો ઉપર જો તમારે વેક્સ લાગી જાય તો વેક્સ લેવાનું નથી, કેમ કે તમારો પટ્ટો લાગી ગયો તો આઈબ્રો આખી ઉડી જાય છે। એટલે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે। અને પટ્ટો હંમેશા કાપીને લેવાનો છે, એમના માપનો લેવાનો હોય છે, બરાબર છે? થેન્ક યુ।